હાલો આજે તમને કાઠિયાવાડમાં એક રામદેવજી મહારાજનો એવો ધર્મ પ્રસંગ બતાવું કે જેની બાર દોરી ઢીલી હોશો તો રામદેવપીરનો મંડપ આપમેળે ખડો થાય છે. તો જય રામાપીર બધાને આજે હું આવી ગયો તો મેંદરડા તાલુકાના નાની ખોડિયાર ગામમાં કે જે રામદેવજી મહારાજના મંડપનું સરસ મજાનું આયોજન કરેલું છે. રામાપીરના મંડપમાં એક 80-90 ફૂટનું લાકડું હોય છે, એને અવનવા આભૂષણોથી સુશોભન કરવામાં આવે છે. તો આ છે રામાપીરના મંડપની સોગંદ કે જેમાં 5 સોરીને રામાપીરના લીલા પીલા નેજા લહેરાવવામાં આવે છે. અને રામાપીરનો મંડપ હોય તે એક પાઠ પણ ભરવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ પાઠને દર્શન પણ કરે છે. જ્યાં રામાપીરનો મંડપ હોય તે 7 દિવસ જોરદાર મેળો પણ થાય છે અને રાત્રિના ભવ્ય પ્રોગ્રામ પણ થાય છે. અને મંડપમાં આવતા સંતો ભક્તો માટે બહુ મોટી માત્રામાં સરસ મજાનો પ્રસાદ પણ બનાવવામાં આવે છે. અને જે ગામમાં મંડપ હોય ત્યાં એક અનુસૂચિત જાતિમાંથી એક બાળાને ડાલીબેન બનાવવામાં આવે છે. જુઓ, અને જ્યારે ડાલીબાઈનું આગમન મંડપ ગ્રાઉન્ડમાં થાય ત્યારે સંતો ભક્તો ઝૂમી ઉઠે છે. જુઓ, મંડપ સવારના 7 વાગે ખડો થવાનું હોય તો સવારના 4 વાગ્યાથી અલગ અલગ પ્રકારના સામૈયા ચાલુ થઈ જાય છે. જેમ કે ડાલીબેન પોતાના શિર ઉપર ધર્મની દોરીને લઈને થમને ફરતે પ્રદક્ષિણા કરે છે. તો મિત્રો, રામાપીરના મંડપને કંઈક આવી રીતના ઘોડી ઉપર રાખવામાં આવે છે અને મુહૂર્ત મુદ્દે પછી એને ખડો કરવામાં આવે છે. મંડપ ખડો થવાની થોડી વાર હોય ત્યારે લાખોની સંખ્યામાં સંતો ભક્તો છે ગ્રાઉન્ડમાં ગોઠવાઈ જાય છે બાપાના દર્શન કરવા માટે. ત્યારબાદ ડાલીબેન દ્વારા ધર્મની દોરીને સ્તંભ જોડે મિલન કરવામાં આવે છે. હાલો તો રામાપીર બાપાનો સ્તંભ ખડો થાય છે, બધા હારે મળીને નિહાળીએ. રામાપીર બાપા ઉભા થાય છે, ખરા થાય છે. જો ભાઈ રામાપીર, હા ભાઈ. તો મિત્રો જુઓ, બધી દોરી ઢીલી હોશે તો બાપાનો સ્તંભ આપમેળે ખડો રહે છે અને બાપાનો મંડપ ખડો થઈ ગયા પછી સંતો ભક્તો દર્શન માટે પડાપડી કરે છે. અને મિત્રો, આનો તમારે ડિટેલમાં ફૂલ વિડીયો જોયો તો આપણી યુટ્યુબ ચેનલ મહેશ કાઠી બ્લોગમાં અપલોડ કરી દીધું. જોતા આવજો અને ફોલો કરતા જજો. બધાને જય રામાપીર.